વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી એસપી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્યતા પર્વની ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શાળા પરિવાર, ગ્રામજનો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં શાળામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીની કુમારી કિંજલબેન રવિન્દ્રકુમાર મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું। ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત, દેશભક્તિ ગીત તેમજ સમૂહ નૃત્ય તેમજ પ્રેરણાદાયી વક્તવ્યો સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની રજૂઆતથી સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પ્રસંગે શાળાના સંચાલક શ્રી કેસાજી એમ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કરી યુવા પેઢીને દેશ પ્રત્યે જાગૃત બની રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું। કાર્યક્રમમાં વાલી મંડળના પ્રમુખ શ્રી હેતુભા રાજપૂત તેમજ સરપંચ શ્રી ભાવેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી નિકિતાબેન મકવાણા તેમજ સામાજિક આગેવાન શ્રી અરવિંદભાઈ પંચાલ, શ્રી રવિન્દ્રભાઈ મકવાણા, શ્રી જેસાજી ઠાકોર તેમજ શ્રી બીજલજી ઠાકોર અને પ્રકાશભાઈ પંચાલ, શાળાના આચાર્ય શ્રી ડીડી મોદી, સમગ્ર શિક્ષકગણ, તાલીમાર્થી બહેનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સ્ટાફ પરિવારના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અંતે શાળાના શિક્ષક વીજી ઠાકોરે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો।